સુરતના સરથાણા વિસ્તારમાં ડુપ્લિકેટ કોસ્મેટિક્સના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કરતા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો દુરુપયોગ કરીને બનાવવામાં આવતા નકલી સાબુ સહિતના ઉત્પાદનોનો અંદાજે 6.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ડુપ્લિકેટ કોસ્મેટિક્સના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સરથાણા પોલીસે યામી ગર્લ શોપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી આ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો ગેરકાયદે ઉપયોગ કરીને નકલી સાબુ અને અન્ય કોસ્મેટિક્સ ઉત્પાદનો તૈયાર કરવામાં આવી રહ્યા હતા. બાતમીના આધારે કરવામાં આવેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં ડુપ્લિકેટ માલસામાન મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે 6.67 લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ગ્રાહકોને ભ્રમિત કરી બજારમાં નકલી ઉત્પાદનો વેચવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. જપ્ત કરાયેલા માલસામાનમાં કંપનીની બ્રાન્ડિંગનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી સંડવાયેલા શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. આ ગેરકાયદે નેટવર્ક સાથે અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.